નમસ્કાર. આજે અમે ત્રણેય મિત્રો એક સુંદર સ્થળની મુલાકાત લેવા માટે જઈ રહ્યા છે. આપ બધાને ખબર છે કે અમે કંઈક અર્થપૂર્ણ સ્થળોની મુલાકાત લેતા હોય અને કંઈક સારી એવી માહિતી છે તે આપ લોકો સામે અમે મૂકતા હોય છે. તો એવા જ એક સુંદર મજાના સ્થળની મુલાકાત લેવા માટે જઈ રહ્યા છે, જેની માહિતી હવે હું તમને આપું છું. મેં તમને આગળ વાત કરી એમ કે આજે અમે જઈ રહ્યા છીએ એક સુંદર મંદિર અને અતિ પૌરાણિક મંદિર કે જે 1500 વર્ષ જૂનું છે એવા મંદિરની મુલાકાત લેવા માટે અમે જઈ રહ્યા છીએ. તો એ કયું મંદિર છે? રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના સુપેડી ગામે અમારે જવું છે. એટલે અમે ત્રણેય મિત્રો નીકળ્યા છે જૂનાગઢથી અમે જઈશું ધોરાજી, અને ધોરાજીથી પછી જેતપુર પોરબંદર હાઈવે ઉપર સુપેડી ગામ આવેલું છે. આપણે લોકોને ક્યારેક જવું હોય તો જેતપુર પોરબંદર હાઈવે ઉપર સુપેડી ગામ છે, અને એ સુપેડી ગામે એક જબરજસ્ત પૌરાણિક મંદિર, અતિ પૌરાણિક મંદિર કે જેનું નામ છે મુરલી મનોહર મંદિર. એ સ્થળની મુલાકાત લેવા માટે આપણે જઈએ છીએ. આગળ થોડીક એની ઇતિહાસ વગેરેની વાતો કરીશું, અને આખું મંદિર છે તે હું આપ લોકોને બતાવીશ. તો ચાલો આપણે જઈએ સુપેડી. આપ જોઈ શકો છો કે આ સુપેડીની બજારમાંથી અમે અત્યારે પસાર થઈ રહ્યા છીએ. ગામ જોતા એવું લાગે છે કે ગામ પણ ઘણું જૂનું હોય એવું દેખાય છે. હવેલી આકારના મકાનોની બાંધકામ જોઈને એવું લાગે છે કે ગામનો ઇતિહાસ પણ ઘણો જૂનો હશે કદાચ. એટલે સુંદર મજાની ગલીઓમાંથી અમે પસાર થઈ અને જઈએ છીએ, કારણ કે ગામના ઉત્તર છેવાડે આવેલું છે મંદિર. એટલે હવે અમે એ તરફ ગામમાંથી ધીરે ધીરે પ્રયાણ કરી રહ્યા છે. જો આપ જુઓ છો કે સુંદર મજાનું ગામ છે, ગામની શેરીઓ પણ સુંદર છે, અને મકાનોના બાંધકામ ઉપરથી એવું લાગે છે કે ગામ એ જૂનવાણી હોય એવું. આજે અમે ત્રણેય મિત્રો આપને એક સુંદર મજાનું સ્થળ બતાવવા માટે આવ્યા છે. આજે અમે આવ્યા છે રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના સુપેડી ગામે. ખૂબ પૌરાણિક મંદિર છે, ઐતિહાસિક મંદિર છે, અને આપ બધાને ખબર છે કે અમે આવા સ્થળોની મુલાકાત અવારનવાર લેતા હોય છે. સુપેડી વિશે નામ સાંભળેલું, પણ આજે અચાનક આવવાનું થયું. અહીંનો ઇતિહાસ જુઓ ને તો બહુ મહત્વપૂર્ણ ઇતિહાસ છે. એમ કહેવાય છે કે આ અમે જે ઊભા છે ને તે મંદિર છે તે હર, અને સામે જે મંદિર દેખાય છે ને એ હરિ અને હર. આ બંને મંદિર, હરિ અને હર, આ બંને મંદિર છે ને એમ કહેવાય છે કે એનો ઇતિહાસ એવો છે કે સેમ ટુ સેમ બનેલા છે. જે હોય ઇતિહાસમાં આપણે એટલું બધું નથી પડવું, કારણ કે ઘણી વખત ઇતિહાસ વિશે પૂર્ણ જાણકારી ન હોય તો શક્ય છે કે ઇતિહાસ સાથે આપણે ચેડા કર્યા કહી શકાય. પણ હું એમ કહેવા માગું છું, એમ કહેવાય છે કે વચ્ચે પડદો રાખીને બે ભાઈઓ દ્વારા આ મંદિરનું નિર્માણ થયેલું, અને મંદિર જ્યારે બન્યા ને ત્યારે સેમ ટુ સેમ મંદિર બનેલા, એમાં કોઈ ફેરફાર નથી. આ ઇતિહાસ એક આવો છે. બીજો ઇતિહાસ એવો છે કે આ જે મંદિર છે ને એ હર એટલે કે ભગવાન મહાદેવ, દેવાધિદેવ મહાદેવનું મંદિર છે, અને સામે જે દેખાય છે ને એ વિષ્ણુ ભગવાન કૃષ્ણ સ્વરૂપનું મુરલી મનોહર મંદિર છે. બરોબર, બહુ સરસ મંદિર છે. આમ જુઓ તો આપણું અરમાન ખુશ થઈ જાય, આનંદ આવે એવું મંદિર છે. હરિ અને હર એ બે મંદિર, બે સરખા. અહીંયા જે છે ને અહીંયા આ ઘુમટ છે અહીંયા, પણ આગળનું જે મંદિર છે ને એમાં કહેવાય છે કે કોઈ વીજળી પડી એટલે એ ઘુમટ તૂટી ગયો, અને ત્યારબાદ આવી રીતનું તો કે મોગલ સલ્તનત કાલીન જે છે ને એ થોડુંક બાંધકામ ત્યાં આપણને જોવા મળે છે. અને આગળના ભાગમાં તો એ મંદિર કહેવાય છે કે સેમ ટુ સેમ કેદારનાથનું પણ એ પ્રતિકૃતિ કહી શકાય એવું એ મંદિર છે. અને કહેવાય છે કે ડાકોર, સુપેડી અને દ્વારકાધીશનું મંદિર છે ને એ ત્રણેય એમાં તો કે સરખાપણું આપણને જોવા મળે છે. ત્રણેય આથમણા બાર છે. દ્વારકાનું મંદિર પણ આથમણું છે, સુપેડી આ જે મંદિર છે મુરલી મનોહર મંદિર એ પણ આથમણા બારું છે, અને આપણું ભગવાન જગતગુરુ દ્વારકાધીશનું જે મંદિર છે દ્વારકા એ પણ આથમણા બારું છે. એટલે એ ઇતિહાસ પણ એક જોડાયેલો છે. તો આટલું સરસ બહુ મંદિર સરસ છે, સુંદર છે. અહીંયા 3 નદીઓનો સંગમ છે. ત્રિવેણીના કાંઠે આ આખી એક પૌરાણિક જગ્યા આવેલી છે. 3 નદીની વાત કરું તો ઉતાવળી નદી, ઝાંઝમેરી નદી, અને ત્રીજી નદી છે ધારુડી નદી. એ 3 નદીઓનો અહીંયા સંગમ છે. એ ત્રિવેણીના કાંઠે એક સુંદર મજાની પૌરાણિક જગ્યા આવેલી છે. શક્ય હોય તો આવી અને એને સમજવાનો પ્રયત્ન કરજો.
ખૂબ પૌરાણિક અને ઐતિહાસિક મંદિર છે. નકશીકામ એકદમ બારીક સુંદર નકશીકામ છે અને નાગર શૈલીમાં બનેલું 1500 વર્ષ જૂનું પૌરાણિક મંદિર છે. અમને તો ખરેખર મજા આવી. આપ પણ એનો લાભ લ્યો એવી અભ્યર્થના સાથે વિરમું છું. નું નકશીકામ છે અને કહેવાય છે કે આ નાગર શૈલીમાં બનેલું મંદિર છે. આ જે મંદિર છે ને એ હર એટલે કે દેવાધિદેવ મહાદેવનું મંદિર છે અને સામેનું બીજું એક મંદિર છે, હું હમણાં તમને બતાવીશ કે જે મંદિર છે ને એ હરિ એટલે કે કૃષ્ણ ભગવાન. હર અને હરિ બંને મંદિર એકદમ સેમ છે. તમે એકદમ બારીકાઈથી જુઓ ને તો એ મંદિરની નકશીકામ એના બાંધકામમાં કોઈ ફેરફાર દેખાતો નથી. આ મંદિર બતાવું છું. જો આપ એનો ઘુમ્મટ, એનું ગર્ભગૃહ 1500 વર્ષ આસપાસ આ જૂનું છે અને નાગર શૈલીનું બાંધકામ છે. એટલે અત્યારે આ મંદિર દેવાધિદેવ મહાદેવનું મંદિર છે અને થોડી વાર પછી હું તમને ભગવાન શ્રી કૃષ્ણનું મંદિર બતાવવા જઈ રહ્યો છું. જુઓ, ખૂબ જ સુંદર નકશીકામ છે અને ગર્વ થાય આપણને આપણા પૂર્વજો ઉપર. આ જે મંદિર છે ને એ જુઓ, કાળિયા ઠાકર ભગવાન શ્રી કૃષ્ણનું મંદિર છે અને હર પેલું જોયું એ હે અને આ મંદિર એ હરિ. હર અને હરિ બંને મંદિર સમાન છે. હા, અહીંયા આગળ છે ને એનો ઘુમ્મટ તૂટી ગયો છે ભૂતકાળમાં. જો ઉપર જુઓ, આ જે છે ને બાંધકામ એ મોગલ સલ્તનત કાલીન બાંધકામ આવા થતા હતા. કેદારનાથ મંદિરનું બાંધકામ પણ આ ટાઈપનું જ છે. એટલે કહેવાય છે કે કોઈ કારણોસર લગભગ વીજળી પડેલી એટલે ઘુમ્મટ તૂટી ગયો અને ત્યાર પછી એ અલગથી બાંધવામાં આવેલો છે. એટલે એનો ઘુમ્મટ એ થોડો મુગલ સલ્તનત કાલીન જે બાંધકામો થતા ને એ ટાઈપનો છે અને આગળથી એકદમ કેદારનાથ ટાઈપ મંદિર દેખાય છે. જુઓ, આ શિલ્પ કૃતિ એકદમ શિલ્પો સરસ મજાના કંડારેલા છે. અદ્ભુત મંદિર છે. એમ એ સમયની અંદર આવું મંદિર નિર્માણ થવું, આવા શિલ્પો નિર્માણ કરવા એ અઘરા હતા. કારણ કે અત્યારે તો ટેકનોલોજી યંત્રોનો વિકાસ થયો છે. પરિણામ સ્વરૂપે જેવા શિલ્પો બનાવવા બની શકે છે, પરંતુ આ જુઓ, અહીંથી નીચેના ભાગમાં નદી તરફ જવાય છે. બરાબર દ્વારકાની જેમ જ અહીંયા પણ 56 સીડીઓ છે. અંધારું છે એટલે નદી થોડી ઓછી દેખાય છે, પરંતુ અહીંયા ત્રિવેણી સંગમ પણ છે. ઉતાવળી નદી, ધારુડી નદી અને ઝાંઝમેરી 3 નદીઓનો અહીંયા ત્રિવેણી સંગમ છે. આપ જોઈ શકો છો. બહુ સરસ સ્થળ છે. એક વખત મુલાકાત લેવા જેવું સ્થળ છે. ત્યાંથી અંદર ચાલીએ તો એ સિવાયનું બાંધકામ જુઓ, ખૂબ જ જૂનું બાંધકામ હોય એવું આપણને ધ્યાનમાં આવે છે. મંદિરના પરિસરની અંદર આટો મારીએ તો મજા આવે. એમ જોઈને એમ થાય કે વાહ, એક સમય એવો હશે ને કે જ્યારે અહીંયા પણ કલબલાટ અને ધમધમાટ હશે. આ જ્યારે નવું નિર્માણ થયું હશે ત્યારે એની શું જાહો જલાલી હશે. એ જોઈને આપણા પૂર્વજો પ્રત્યે આપણને ગૌરવ મહેસૂસ થાય એ ચોક્કસ છે. આ શ્રી રામજી મંદિર છે. 2 મંદિર મેં આગળ વાત કરી એમ કે હર અને હરિ, એમાં ભગવાન દેવાધિદેવ મહાદેવનું મંદિર એ આગળ છે, પણ અહીંયા જે મંદિર છે ને એ મુરલી મનોહર મંદિર એની બંને બાજુ. કારણ કે મુરલી મનોહર મંદિર છે ને એનો દરવાજો આથમણી દિશામાં છે. એની બંને સાઈડ ડાબી અને જમણી બાજુ એક મંદિર, નાનકડા બીજા 2 મંદિર આવેલા છે. એક ભગવાન શ્રી રામ મંદિર છે અને બીજું એક શંકર ભગવાનનું મંદિર છે. આ જોઈ શકો છો કે આ શ્રી રામજી મંદિર છે. એ પણ સુંદર મંદિરો છે નાના નાના બંને સાઈડ, જે ઉગમણી દિશામાં એનું મુખ છે. આ શ્રી રામજી મંદિર છે. જુઓ, એનું પણ અદ્ભુત નકશીકામ છે. જોઈને આનંદ આવે એવું સરસ મજાનું નકશીકામ છે બધું જ.
આ મેં આગળ કહ્યું એમ કે મુરલી મનોહર મંદિરની ઉત્તર દિશામાં એક નાનકડું મંદિર છે શ્રી જાગનાથ મહાદેવ. જુઓ આમ એ પણ સુંદર નકશીકામ છે એમનું, અને એ શ્રી રામજી મંદિરની એકદમ કોપી છે એમ. એટલે આમ ટોટલ 4 મંદિર થાય, હરિ અને હર 2 મંદિર, અને એમાં જે મુરલી મનોહર મંદિર છે એની બંને બાજુ એક નાનકડું એવું મંદિર આવેલું છે. એક શ્રી રામજી મંદિર છે અને બીજું શંકર મંદિર છે, શ્રી જાગનાથ મહાદેવ મંદિર. જુઓ એ સમયની અંદર આવું અદ્ભુત બાંધકામ આપણા પૂર્વજો દ્વારા થયેલું છે, એ જોઈને આનંદ થાય છે અને ગૌરવનો અનુભવ થાય છે. અમને તો ખૂબ મજા આવી અને ખૂબ ગમ્યું. અભ્યાસપૂર્ણ દ્રષ્ટિથી અમે આ બધો અભ્યાસ કરતા હોઈએ અથવા જતા હોઈએ છીએ. મને આમ ઇતિહાસ જાણવાનો શોખ ખરો, ઇતિહાસ મન ગમે, અને એના ઉપરથી આપણી જાહો જલાલી ખબર પડે છે. આવા સ્થળોની મુલાકાત લઈએ ને તો જ ધ્યાનમાં આવે કે એ સમય કેવો ભવ્ય હશે. અને એટલે તો કીધું છે ને, દુર્લભમ ભારતે જન્મ. વચ્ચેનો કાળ એવો આવ્યો કે આપણું આ બધું જ નાશ પ્રાય થયું, અને હજી ક્યાંક ક્યાંક એના અવશેષો છે, અને એ અવશેષોને જોઈએ ને ત્યારે એને જાહો જલાલી આપણને ધ્યાનમાં આવે છે. એટલે હું આવા સ્થળોની અવારનવાર મુલાકાત લેતો હોઉં.